એટલે અમુકના મનમાં સંકલ્પ થવા લાગ્યો કે મુક્તાનંદ સ્વામી જેવા મોટા સંત 50 માળા. મહારાજ કે મુક્તાનંદ સ્વામી આ કોઈ 500 માળા ને 1000 માળા તમે ખાલી પછા કે મહારાજ મારાથી 50 તો માંડ પૂરી થાય છે, તો એ અડધી રાત થઈ જાય છે. એટલે બધાને બીજું આશ્ચર્ય થયું કે માંડ 50 માળા પૂરી થાય, હવે આ કેમ સમજવું? એટલે મહારાજે પૂછ્યું કે તમે સ્વામી એ તો કહો કે તમે માળા કેવી રીતે કરો છો? ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે મહારાજ હું તમારી મૂર્તિના દર્શન કરી લઉં અને તમારા અંગો અંગને ધારીને હું માળા કરું. એક એક મણકે મંત્ર જાપ થતો જાય ને પ્રભુ તમારી મૂર્તિનું ધ્યાન થતું જાય અને આખી માળા પૂરી થાય ત્યાં સુધી એ મનને હું એ અંગમાં સ્થિર કરીને રાખું. અને મન જો જરાય વિચલિત થઈ જાય તો એ માળા નહીં ગણવાની. આવી આપણે એક માળાનું નિયમ લીધું હોય તો પૂરી થાય. પ્રેમ સે બોલો જય સ્વામિનારાયણ. જરા ભાવ સે બોલો જય સ્વામિનારાયણ. અને આવી કેટલી સ્વામીએ કીર્તન બનાવ્યું, હે ભજો ભાવ શું અખંડ જપ માળા રે, ભજો ભાવ શું અખંડ જપ માળા રે. માળા ટાળે છે મન કેરા ચાળા રે, માળા ટાળે છે મન કેરા ચાળા રે. હરિનું એક એક અંગ ઉર ધારો રે, હરિનું એક એક અંગ ઉર ધારો રે. હે સ્વામી નારાયણ નામ ઉચારો રે, સ્વામી નારાયણ નામ ઉચ્ચારો રે. હે ભજો ભાવ શું અખંડ જપ માળા રે, ભજો ભાવ શું અખંડ જપ માળા રે. આવી માળા કોઈ ભક્ત ફેરવે તો માળા ટાળે છે મન કેરા ચાળા રે. અધ્યાત્મ માર્ગે પ્રવેશ કરવો હોય ને તો એનું દ્વાર, એનું પહેલું જ પગલું, એનું પહેલું જ પગથિયું હોય ને તો એ છે મંત્ર. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. માળા લઈને જ્યારે આપણે મંત્ર કરીએ છીએ ત્યારે હાથની વૃત્તિ માળાના મણકામાં છે, ત્યાં શરીર કેન્દ્રિત થાય. જીભ સ્વામિનારાયણ સ્વામિનારાયણ એટલે બીજા શબ્દો બંધ થયા એવું બોલીએ એટલે મનની અંદર પણ એ મન સ્થિર થવા લાગે. પેલા દિવસે સ્થિર ન થાય પણ મંત્ર જાપ કરતા જાય, મંત્ર કરતા કરતા તો મનનાત ત્રાયતે ઇતિ મંત્ર. જેનું મનન, જેનું આવર્તન એ જ શક્તિ બની જાય. જેનું મનન કરતા 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 ખબર ન પડે અને મનની વૃત્તિ ચારે બાજુ ભટકતી હોય એ સ્થિર થવા લાગે ને મંત્રમય થવા લાગે. જ્યાં સુધી મન અને ચિત્તની વૃત્તિ સ્થિર નથી થતી ત્યાં સુધી અધ્યાત્મ માર્ગે પ્રગતિ થતી જ નથી, સંભવ જ નથી. પેલા મનને સ્થિર કરવું પડે અને મનને સ્થિર કરવામાં સૌથી એવું મહત્વનું સાધન હોય ને તો એ છે મંત્ર. માટે જેને પ્રવેશ કરવો હોય ભગવાનની મૂર્તિમાં તો મંત્રથી ચાલુ કરી દેવાનું. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. માળા ટાળે છે મન કેરા ચાળા રે, માળા ટાળે છે મન કેરા ચાળા રે. જપો જુગલ ચરણ સુખકારી રે, જપો જુગલ ચરણ સુખકારી રે. ઉર્ધ્વ
સંભારી રે ઊર્ધ્વરે ખાલી ચીન સંભારી રે ભજો ભાવ શું અખંડ જપ માળા રે માળા ઢાળે છે મન જપ માળા રે દસ આંગળીની માળા દસ જાણો રે દસ આંગળીની માળા દસ જાણો રે ફણા જુગલની જુગલ પ્રમાણો રે ફણા જુગલની જુગલ પ્રમાણો રે એવી રીતે આ કીર્તનની અંદર મુક્તાનંદ સ્વામીએ મહારાજના 50 અંગો ગણાવ્યા છે. 10 આંગળીની 10 માળા, ફણાની માળા. એવી રીતે મેં ગઈકાલે જ આખું કીર્તન વાંચ્યું ને મેં પાછું ગણ્યું તો મારે 50 નો સરવાળો થઈ ગયો. એવી રીતે થઈ માલિકા 50 રે એવી રીતે થઈ માલિકા 50 રે જપે જન્મ મરણ કરે નાશ રે જપે જન્મ મરણ કરે નાશ રે સ્વામી નારાયણ દેવે માળા દીધી રે સ્વામી નારાયણ દેવ માળા દીધી રે હે પ્રેમે મુક્તાનંદ દેવુર ધારી લીધે રે હે પ્રેમે મુક્તાનંદ દેવુર ધારી લીધી રે જપ્યો ભાવ શું અખંડ જપ માળા રે ભજો ભાવ શું અખંડ જપ માળા રે ભજો ભાવ શું અખંડ જપ માળા રે ભજો ભાવ શું અખંડ જપ માળા રે મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે મહારાજ આવી રીતે હું 50 માળા ફેરવું છું, સંકલ્પ રહિત થઈ આપના એક એક અંગોને અંતરમાં ધારી અને 50 માળા કરું છું. મહારાજ રાજી થઈ ગયા. મહારાજ કહે સ્વામી એ તમારી આ 50 માળાની તોલે તો 500 માળા ન આવે. આવા ભાવથી વાલા ભક્તજનો એક માળા થાય ને સંકલ્પ રહિત તો એ બહુ મોટું છે. જ્યારે આપણે માળા કરીએ આ દાદાના દરબારમાં સ્વામીએ કેમ માળા કરવી એ શીખવું છે. બોલો, સ્વામિનારાયણ મંત્ર આપણને મળ્યો છે. આ બ્રહ્માંડની અંદર સૃષ્ટિ થઈ ત્યારથી લઈને આજ સુધી અનંત અનંત શબ્દો ઉચ્ચારાયા છે. વર્ણોના સંયોજનથી અનેક શબ્દો બન્યા છે. પણ વાલા ભક્તજનો આ અનંત અનંત શબ્દો ને મંત્રોની વચ્ચે કોઈ સર્વશ્રેષ્ઠ હોય ને તો એ સ્વામિનારાયણ મંત્ર છે. એની અંદર જે ભાવ નિહિત છે એની આપણે કોઈ કલ્પના પણ ન કરી શકીએ. નારાયણ આખા વેદોનો સાર આવી જાય. નારાયણ પરા વેદા દેવા નારાયણ પરા. ચિત અચિત ની અંદર આખી સૃષ્ટિ આવી જાય ને એની અંદર અંતર્યામી નારાયણ રહ્યા છે. ચિત અચિત અને બ્રહ્મ પૂર્ણ નારાયણ ની અંદર અનંત કરોડો બ્રહ્માંડો આવી ગયા. પણ એની અંદર આ સૃષ્ટિ તો આવી, પણ આ કોણ? સર્વવ્યાપક નારાયણ, જેને રામાનુજાચાર્યજી કહે છે સ્વરૂપ ભગવાનનું. પણ સ્વામિનારાયણ ભગવાને અહીંથી થોડું વિશિષ્ટ દર્શન આપ્યું કે એ કોણ? તો કે સ્વામિશ્ચાસો નારાયણ. પોતાના અક્ષરધામમાં અનંત મુક્તોથી સુસેવિત
એવા સર્વના નિયંતા, સર્વના સ્વામી એક ભગવાન છે, જે અનંત કરોડો બ્રહ્માંડમાં અયન કરીને રહ્યા છે, એ સ્વામિનારાયણ. ધામસ્થ સ્વરૂપ અને અનંત કરોડો બ્રહ્માંડમાં રહ્યું સ્વરૂપ, આ બધું જ આવી જાય ને એવો એક જ મંત્ર છે સ્વામિનારાયણ. એટલે સ્વામિનારાયણ જેવો ભગવાનનો બીજો કોઈ મહિમા પણ નહીં. સ્વામિનારાયણ બોલો ને એટલે એમાં બધો જ મહિમા ભગવાનનો આવી જાય. આપણને એવી કોઈ ઊંચી સ્તુતિ ન આવડતી હોય તો ચાલે. સ્વામિનારાયણ એટલે આનાથી ઊંચો કોઈ ભગવાનનો મહિમા જ નથી. પ્રેમ સે બોલો જય સ્વામિનારાયણ. અને જ્યારે આપણે માળા કરતા હોઈએ ત્યારે સ્વામિનારાયણ કોણ? ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ એવું શીખવાડતા કે એ આ અક્ષરધામમાં જે પુરુષોત્તમ નારાયણ વિરાજે છે એ જ મારી સામે આ પ્રગટ છે. જ્યારે આપણે માળા કરીએ ને ત્યારે એ પૂર્ણ થાય. એ ભગવાનમાં તો બધાય માને છે, કોઈ એક ભગવાન છે, સમગ્ર બ્રહ્માંડનું સંચાલન કરે છે, એની આજ્ઞાથી જ બધું થાય છે, એમ તો બધાય માને છે, બધાય ધર્મમાં માને છે. પણ એ કોણ? તો કે મને મળ્યા એ આ પ્રગટ. આ માનીને ભજન થાય ને ત્યારે એ પૂર્ણ ભજન કહેવાય. એટલે પેલું 3 વિભાવના કરવાની, એ આ. બીજું, જે મારી સામે છે, જે આ છે, એ જ અણુ અણુની અંદર વ્યાપ્ત થઈને રહ્યા છે, કણે કણમાં વ્યાપ્ત થઈને રહ્યા છે, એ સ્વામિનારાયણ. અને એટલા માટે અણુ અણુમાં છે, એટલે મારા આત્માના પણ અંતર્યામી છે. એટલે ત્રીજું કે મારા અંતરાત્મા, મારા આત્માના આત્મા એ સ્વામિનારાયણ કે જે મારા આખા શરીરની અંદર વ્યાપીને રહ્યા છે. અક્ષરધામના એ નિવાસી ભગવાન અનંત બ્રહ્માંડોમાં વ્યાપીને રહ્યા છે, જે મારી સામે છે, અણુ અણુમાં વ્યાપીને રહ્યા છે, જે મારા અંતર્યામી છે, મારા ઇન્દ્રિયો અંતઃકરણના પ્રકાશક છે, એ મહારાજ. જ્યારે આટલી વિભાવના એક સ્વામિનારાયણ બોલીએ ને એમાં, અને ભગવાને આપણને જે આ મન આપ્યું છે ને, બુદ્ધિન્દ્રિય મનઃ પ્રાણાન જનાનામ અસૃજત પ્રભુ, ભગવાને કેવડી મોટી કૃપા કરી છે. પણ ગીતામાં ભગવાને કહ્યું કે માત્રાર્થમ છે ભવાર્થમ છે આત્મને કલ્પનાય છે. જેને ખબર નથી એ આનો ઉપયોગ કેવળ ને કેવળ માત્રા વિષય ભોગ માટે કરે છે, અને એનું ફળ શું? ભવાર્થમ છે, લક્ષ 84 માં ફરવાનું. અને એના એ મનનો જો પૂરો ઉપયોગ કરે ને ભગવાનમાં જોડે તો આત્મને કલ્પનાય છે. આનું આ જ મન આપણને ભગવાન સુધી પહોંચાડી દે. 1 સેકન્ડમાં આપણે આમ ગોપીનાથજી મહારાજ આમ બોલીએ ત્યાં સીધા આંખ સામે અંતરમાં હાજર થઈ જાય. મન આપણને ક્યાં પહોંચાડી દે? તમે અમેરિકા જઈને આવ્યા હોય ને આમ જરાક આમ વિચાર કરો, ત્યાં તમારો દીકરો, પરિવાર, એના બંગલા બધું દેખાવા. જેમ એ દેખાય છે એમ એની એ મન એને ભગવાનમાં જોડીએ તો માનસી પૂજા શું છે? ભગવાનની સાથે માનસિક ઉપચારો દ્વારા અખંડ જીવવાનો આ પ્રયોગ છે. અને એમાં પણ પાછું સાતત્ય છે કે સવારની માનસી પૂજા પૂરી થઈ એટલે મહારાજને પ્રાર્થના કરીએ કે મહારાજ આપ સભામાં બિરાજો છો, હવે તમે કથા વાર્તા કરો. ને મહારાજ કથા વાર્તા કરતા હોય પછી ભગતને કઈક કામ તો હોય ને, ડોક્ટર સાહેબ ઓપીડી લેવાની હોય, એટલે પછી ભગત કામમાં લાગી જાય. ભગવાન કથા કરે, બપોરનો થાળનો સમય થાય એટલે ભગત પ્રાર્થના કરવા જાય, પ્રભુ થાળ તૈયાર થઈ ગયા, હવે પધારો. એટલે જ્યાં પહેલી માનસી પૂજા પૂરી થઈ હોય ત્યાંથી બીજી માનસી પૂજા ચાલુ થઈ જાય, પછી પોઢાડે, વળી જગાડે. એમ સવારથી લઈને રાત્રિ સુધી ભગવાનની સાથે અખંડ જીવવાનો પ્રયોગ એટલે માનસી પૂજા છે. છેલ્લી રાત્રિની માનસી પૂજામાં આપણે મહારાજની ચરણ ચંપી કરતા કરતા મહારાજના ચરણમાં જ પોઢી જઈએ છીએ અને સવારે પાછા ચરણારવિંદમાંથી જ ઉઠીએ છીએ. ત્યારે જુઓ, આ મન એને ભગવાનમાં જોડી દઈએ તો કેવું મોટું કામ થઈ જાય. ત્યારે એ મનને આપણે જેટલું ટ્રેન કરીએ ને એ પ્રમાણે આપણને કામ આપે. ત્યારે એક સ્વામિનારાયણ મંત્ર બોલીએ ને ત્યાં એક મંત્ર બોલાય ત્યાં એક સાથે આ બધું દેખાય. બસ અભ્યાસ કરવો પડે. જેમ જેમ અભ્યાસ કરતા જઈએ એમ એમ મનના ત્રાયતે
મંત્ર પણ સિદ્ધ થતો જાય અને પછી જ્યારે મન વૃત્તિ સ્થિર થાય પછી તો એ વ્યસન પડી જાય છે ભગવાનના ભક્તને. ત્યારે પહેલું પગથિયું પણ મંત્ર છે અને બ્રહ્મરૂપ થયા પછી પણ આ જ મંત્ર કરવાનો છે. જોગી સ્વામીની માળા એ અખંડ. તમે જુઓ, છેલ્લે તો સ્વામીને એવી ઉપશમ દશામાં હતા કે રાત્રે સ્વામીના હાથમાંથી માળા લઈ લીધી હોય તો એ હાથ આમ જ થતો હોય. આખી જિંદગી એટલી માળા કરેલી તોય અખંડ માળા થઈ જતી, અજપા જાપ જપાતા. ત્યારે એવી માળા મુક્તાનંદ સ્વામીએ શીખવી. બધા સંતો એક પછી એક નિયમ લે છે અને એ વખતે સિદ્ધાનંદ સ્વામીને સંકલ્પ થયો કે મારે તો સૌથી કઠણ હોય ને એવું નિયમ લેવું. સચ્ચિદાનંદ સ્વામીનો વારો આવ્યો. મહારાજ કે સ્વામી તમે શું નિયમ લેશો? બહુ સરસ નિયમ લીધો. સચ્ચિદાનંદ સ્વામી કે મહારાજ આસન વાળીને બેસવું. સેવાનું અંગ એટલે ચાતુર્માસમાં થોડું કઠણ નિયમ લેવું. અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ એક તાર મહારાજ તમારું ભજન કરવું. અને સભામાં તમે બેઠા હોય તો તમારી મૂર્તિને અખંડ નિરખવી. અને તમે સભામાંથી ઉઠીને તમે થાળ જમવા કે ગમે ત્યાં જાઓ તો જે મૂર્તિના દર્શન કર્યા હોય તમે પાછા ન આવો ને ત્યાં સુધી એ જ મૂર્તિને અખંડ સંભાળવી. ત્યાં સુધી એ મૂર્તિને અંતરમાં જોવી અને તમે પાછા આવીને સામે બિરાજો એટલે વળી મહારાજ આંખો ખોલીને તમારા દર્શન કરવા. અને આવી રીતે બહાર અને અંદર પ્રભુ અખંડ તમારી મૂર્તિ સામે જોઈ રહેવું, આવું નિયમ લેવું છે. એટલે સચ્ચિદાનંદ સ્વામીનો નિયમ સાંભળીને મહારાજ રાજી થઈ ગયા. મહારાજ બોલ્યા સ્વામી એ આ નિયમ તો બધાયથી કઠણ હો. એ કાશીએ જઈને કાશીથી દ્વારકા સુધી કોઈ દંડવત કરીને જાય ને એ કઠણ નહીં. બીજું મહારાજ કહે યજ્ઞ કરીને આખી પૃથ્વીને યજ્ઞશાળા કરી નાખે ને તોય એ નિયમ કઠણ નહીં. 4 વેદ કંઠે કરવા એ કઠણ નહીં. દેહને સૂકવી નાખવો એ કઠણ નહીં. પણ ભગવાનની મૂર્તિની અખંડ સ્મૃતિ રાખવી ને સ્વામી આ સૌથી કઠણ છે. અને સિદ્ધાનંદ સ્વામી શું સંકલ્પ કરતા હતા કે સૌથી કઠણ નિયમ લેવો છે. એટલે મહારાજે જ કહી દીધું કે સૌથી કઠણ તો ભગવાનની મૂર્તિમાં અખંડ વૃત્તિ રાખવી એ કઠણ છે. એટલે આ સંઘા ભગત હતા એને ખ્યાલ આવી ગયો, ક્લુ મળી ગયો કે આ નિયમ લેવાથી મહારાજ બહુ રાજી થાય. એટલે સિદ્ધાનંદ સ્વામીએ પછી આ મૂર્તિમાં અખંડ વૃત્તિ રાખવાનો નિયમ લીધું કે દિવસ ઉગ્યાથી લઈને દિવસ આઠમા સુધી જોરે કરીને પણ મહારાજના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી. અને એવી વૃત્તિ રાખવી કે હવે તો મારે આ 4 મહિનામાં મહારાજની મૂર્તિને સિદ્ધ કરી લેવી છે. અને પછી જે રીતે સ્વામીએ જે મહારાજમાં મૂર્તિ રાખવાનો અભ્યાસ કર્યો છે, બીજે જ દિવસે ચાતુર્માસનો પ્રારંભ થયો, સૂર્યોદય થયો અને સાથે પાર્ષદ સંઘા ભગતના હૃદયમાં પણ એ આશાનો સૂર્યોદય થયો કે મારે આજે આ મૂર્તિ ભૂલવી નથી. એવો ખટકો. પાર્ષદ હોય એટલે સેવા હોય. પાર્ષદો પણ ત્યારે બહુ જાજા હતા એટલે પાર્ષદો